વેલકમ બેક। એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના બોડકદેવમાં લાખો રૂપિયાની લૂંટ થઈ। દંપતીને બંધક બનાવી 22.91 લાખની લૂંટ કરાઈ। દિવાલ કૂદી લૂંટારા આર્યમાન બંગલોઝમાં ઘૂસ્યા। ફરિયાદ કરશે તો બાળકોને મારી નાખવાની ધમકી આપી। લૂંટારુઓએ સોના અને હીરા જડિત દાગીનાની લૂંટ કરી। ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તારીખ 27/10 ને આર્યમાન બંગલોઝ તંતેજ ખાતે એક ઘરફોડની બનાવ બન્યો છે। એમાં રાત્રે લગભગ 1 થી 3 વચ્ચે 3 ઈસમ આ બંગલોમાં પાછળથી કૂદીને ઘૂસી ગયા હતા અને કાચ તોડીને ઘરમાં એક બુઝુર્ગ દંપતી છે એને એક ધમકી આપે કે તમે મારી નાખીશ એ કરીને એમાંથી ઘરમાંથી 14 દાગીના અને 2 ઘડિયાળ અને 1 લાખ જેટલા કેશ લઈ લીધા। અને એ પછી એ બંને જે ત્રણેક આરોપી હતા એ બંને દંપતીઓને કહીને એક સોગંદ અપાવેલ કે તમે અગર પોલીસમાં જાણ કરશો તો તમારી ફરીથી અમે આવીશ અને તમે જાનથી મારી નાખીશ એ કહીને એ બધા સામાન લઈ લીધા હતા। તાજેતરમાં જ થલતેજમાં આવેલ આર્યમાન બંગલોના જે સી વિભાગ એ C25 નંબરના બંગલોમાં એક લૂંટની ઘટના સામે આવી। એ બંગલા ઉપર હું પહોંચ્યો છું અને એ બંગલાના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। આ એ જ બંગલો એ C25 નંબરનો કે જ્યાં એ ટેક્સટાઇલ મશીનરીના વેપારી એ ભરત શાહ અને તેમના પત્ની અહીંયા રહે છે। તેઓ સાથે એ લૂંટની ઘટના બની છે। 3 જેટલા લૂંટારુઓ એ આ બંગલો છે એની દિવાલ કૂદીને અંદર આવ્યા હતા અને એ કૂદીને આવ્યા બાદ એ લૂંટારુઓએ એ પતિ પત્નીને છે એ ત્યાં બેસાડ્યા હતા। એમને ધમકી આપી હતી ફરિયાદ ન કરવાની અને એ ધમકી અને એ સમગ્ર ઘટનાની અંદર લૂંટારુઓએ સોના અને હીરા જડિત દાગીના જેવા મોંઘી વસ્તુ મળીને 22.91 લાખ રૂપિયાની લૂંટ કરી હતી। જેનાથી આ દંપતી ક્યાં ગભરાઈ ગયું હતું અને સોગંદ પણ ખવડાવ્યા હતા। પરંતુ એ બાદ જ્યારે આ દંપતીએ સિક્યોરિટી ગાર્ડને જાણ કરી અને તે બાદ સમગ્ર મામલો જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યો જ્યાં પોલીસે ફરિયાદ નોંધી છે અને એ 25 નંબરનો આ જે બંગલો છે તેની આસપાસના રહેલા CCTV ફૂટેજ છે કે અન્ય બાબતોની તપાસ હાથ ધરીને એ લૂંટારુઓને પકડવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ જે પોલીસે જે કાર્યવાહી શરૂ કરી છે તેમાં એ લૂંટારુઓ ક્યારે ઝડપાય છે અને ખાસ કરીને જે લોકોએ લૂંટ કરી છે એ કયા ઉદ્દેશ્ય સાથે એ ક્યાંના લોકો છે એ કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા છે કે કેમ એ સમગ્ર બાબત જે છે એ તપાસ બાદ એ આરોપીઓ પકડાયા બાદ સામે આવશે। પરંતુ હાલ આ એક ઘટના બની છે લૂંટની જેની અંદર બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।